જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલભાઈ યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. એની અંદર અત્યારે જે આપણા વિડીયો આવી ગયા છે એની અંદર મેં તમને આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે માહિતી આપી હતી. તો મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની 5 પ્રક્રિયા જોવાની છે. એમાં મેં તમને કીધું હતું બંનેમાં કાર્બોનિલ કાર્બન આવેલો હોવાથી એની પ્રક્રિયાઓ સરખી છે. તો એની અંદર જે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા હતી તે આપણે જોઈ ગયા. એમાં પ્રતિક્રિયાત્મકતા છે, કેવી રીતે સંકરણ ચેન થાય છે, ઉમેરણ કોનું થાય છે, બધું ડિટેલમાં જોયું હતું. આજના વિડીયોની અંદર આપણે એની આગળની 2 પ્રક્રિયાઓ કે જે છે રિડક્શન અને ઓક્સિડેશન એનો અભ્યાસ કરશું. રિડક્શન અને ઓક્સિડેશન ઉપરથી ખાલી તમે એટલું તો સમજી શકો, રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો કહેવાય અને ઓક્સિડેશન એટલે શું કહેવાય? ઓક્સિજનનો ઉમેરો કહેવાય. ખ્યાલ આવે? તો સિમ્પલ આપણે પ્રક્રિયાને આગળ જોઈએ તો સૌથી પહેલાં શરૂઆત કરીએ રિડક્શન. અને આ રિડક્શન આપણે જોવાનું છે આલ્ડીહાઇડ અને કીટોનનું. તો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કોમન બતાવવા માટે એને આપણે COO કાર્બોનિલ કાર્બન લખીને સમજાવશું. તો સૌથી પહેલાં રિડક્શન એટલે મેં તમને કીધું છે હાઇડ્રોજનનો ઉમેરો. તો આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનની પ્રક્રિયા ઓલરેડી તમે જોઈ ગયા છો. એમાં એક જ વસ્તુ નવું છે. તો સૌથી પહેલાં જુઓ, રિડક્શન થઈને આલ્કોહોલ નીપજ. બધું હાઇલાઇટ કરતા રહેજો. અને બીજી પ્રક્રિયા આપણે જોઈશું, આ તમારા માટે નવી છે, રિડક્શન થઈને હાઇડ્રોકાર્બન નીપજ. હાઇડ્રોકાર્બન પણ બની શકે છે રિડક્શન થઈને. તો સૌથી પહેલાં આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન થઈને આલ્કોહોલ નીપજ મળે તો મેં તમને આના પહેલાંના જ ચેપ્ટરમાં સમજાવ્યું હતું. સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે શું કહેવાય? NaBH4 કહેવાય. અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની મદદથી જ્યારે અથવા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરો તો આલ્ડીહાઇડમાંથી અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે. એ જ તમને લખીને આપ્યું છે, તમને સમીકરણ નથી આપ્યા, પણ તમારે જોવા હોય તો તમે એને આ રીતે લખી શકો. આલ્ડીહાઇડ છે એનું જ્યારે તમે રિડક્શન કરશો, હાઇડ્રોજનનો ઉમેરો થાય એટલે એનું અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર જોઈ ગયા હતા આપણે. અને જ્યારે કીટોન લેશો અને એનું રિડક્શન જોશો, તમે ઉદ્દીપકીય હાઇડ્રોજીકરણ પ્રક્રિયા પણ એની બતાવી શકો એના જગ્યાએ. તો એનું રૂપાંતર દ્વિતીયક આલ્કોહોલમાં થતું હતું. તો આના આધારે તમે એનું રિડક્શન થઈને આલ્કોહોલ નીપજ સમજાવી શકો. ચલો હવે બીજું જુઓ, રિડક્શન થઈને હાઇડ્રોકાર્બન નીપજ. પાછલા વર્ષોના જો તમે પેપર જોશો તો સૌથી વધારે વાર જે પણ પૂછાયું છે એ છે રિડક્શન થઈને હાઇડ્રોકાર્બન નીપજ. એનો મતલબ એમ કે અહીંયા ગાડી C ડબલ બોન્ડો છે એનું રૂપાંતર CH2માં થશે. તમારે જે 2 પ્રક્રિયા જોવાની છે ઓલરેડી આના પહેલાંના ચેપ્ટર જે પણ આવ્યા મેં તમને કીધું છે, સાયન્ટિસ્ટના નામ પરથી જે પણ આવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા. તો સૌથી પહેલાં આપણે જોઈશું ક્લેમેન્શન રિડક્શન. સાયન્ટિસ્ટનું નામ છે, હાઇલાઇટ કરી રાખો. અને ત્યારબાદ આપણે જોઈશું વુલ-કિસ્નર રિડક્શન. ટૂંક નોંધ લખો ક્લેમેન્શન રિડક્શન, ટૂંક નોંધ લખો વુલ-કિસ્નર રિડક્શન. સૌથી વધારે વાર પૂછાયેલું છે. હવે એને ઓળખશો કેવી રીતે? તો આ ક્લેમેન્શન રિડક્શનની પ્રક્રિયા જે થશે એ આલ્ડીહાઇડ અને કીટોનની ઝિંક એમાલ્ગમ. ઝિંક એમાલ્ગમ એટલે બીજું કંઈ નહીં, ZnHg અને સાંદ્ર HCl સાથે સંકળાયેલી જે પ્રક્રિયા હોય એ હશે તમારી ક્લેમેન્શન રિડક્શન. એટલે સમીકરણ પૂર્ણ કરો અથવા તમને Xમાંથી Y, Yમાંથી Z આપ્યું હોય ત્યાં જ્યાં પણ તમને ઝિંક એમાલ્ગમ અને સાંદ્ર HCl હશે એ પ્રક્રિયા હશે ક્લેમેન્શન રિડક્શન. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન થઈને તમને હાઇડ્રોકાર્બન નીપજ મળે. જ્યારે વુલ-કિસ્નર રિડક્શન હશે એની અંદર સૌથી પહેલાં તમારે હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરવાની છે આલ્ડીહાઇડ અથવા કીટોનની. તો આની પહેલાં યોગશીલ પ્રક્રિયા કરાવી. આના પહેલાં જે વિડીયો આવ્યો એમાં જ આપણે જે ટેબલ બનાવ્યું હતું ત્યાં હાઇડ્રેઝિન આવ્યું હતું. તો હાઇડ્રેઝિન એટલે બીજું કંઈ નહીં, NH2 NH2. અને ત્યારબાદ જે સંયોજન બનશે એને
તમારે ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતું દ્રાવક ઇથિલિન ગ્લાયકોલ ની સાથે KOH અથવા NaOH સાથે જ્યારે તમે એની ગરમ કરશો તો એની અંદરથી તમને હાઇડ્રોકાર્બન નિપજ મળી જાય. તો આ સ્ટાર્ટિંગમાં એટલા માટે લખ્યું કારણ કે પ્રક્રિયા પૂર્ણ કરો એના માટે તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે. ચલો હવે એના સમીકરણ જુઓ. તો સૌથી પહેલાં સમજાવું છું તમને ક્લેમેન્શન રિડક્શન. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી ક્લેમેન્શન રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન નિપજ. કોમન સૂત્ર જોઈ લો. C ડબલ બોન્ડ O ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. ઝિંક એમલ્ગમ ZnHg ની સાથે સાંદ્ર HCl ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો તો એનું રૂપાંતર થઈ જશે CH2. પ્રક્રિયા રિડક્શન છે એટલે હાઇડ્રોજનનો ઉમેરો થવાનો, એટલે અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થયો અને જે ઓક્સિજન છે શેના તરીકે દૂર થશે? H2O તરીકે. હવે તમારા ગુજસેટના પેપર જુઓ અથવા બોર્ડમાં પૂછાયેલા 50 માર્ક્સના MCQ જોશો. મેક્સિમમ ટાઈમ જે સવાલ પૂછાયો છે તે આ 4 ઓપ્શન છે MCQ. તમને ક્લેમેન્શન રિડક્શન આપી દે અને 4 ઓપ્શનમાં ZnHg મંદ HCl, ZnHg સાંદ્ર H2SO4 એવી રીતે 4 ઓપ્શન બનાવેલા હોય. મેક્સિમમ ટાઈમ પૂછાયેલું છે તો સૌથી પહેલાં ત્યાં MCQ તરીકે લખી દો. હવે તમારે આલ્ડીહાઇડની પ્રક્રિયા બતાવી હોય તો અહીંયા ગાડી RC ડબલ બોન્ડ OH થઈ જવાનું. સેમ પ્રક્રિયા તો નિપજ તમારી મળશે RCH2H એટલે RCH3 થઈ જવાનું વત્તા H2O. એની જગ્યાએ તમારે કીટોનની પ્રક્રિયા બતાવી હોય તો RC ડબલ બોન્ડ O R' સેમ પ્રક્રિયા ક્લેમેન્શન રિડક્શન પ્રક્રિયા તો એનું રૂપાંતર CH2 માં થાય એટલે અહીંયા થશે RCH2 R' વત્તા H2O. એટલે તમારે માર્ક્સ જોઈને સમીકરણ લખવાના. વધારે માર્ક્સ હોય તો ઉદાહરણ લખીને સમજાવવાનું. ખ્યાલ આવશે શું છે ક્લેમેન્શન રિડક્શન. એના જેવું બીજું રિડક્શન આપણે જોઈ ગયા અને એ છે વુલ-કિસ્નર રિડક્શન. એમાં પણ રિડક્શન છે એટલે હાઇડ્રોજનનો ઉમેરો થવાનો એવું કીધું છે. તેમાં પહેલી પ્રક્રિયા આપણે હાઇડ્રેઝિન સાથે કરશું, આલ્ડીહાઇડ અથવા કીટોનની. અને હાઇડ્રેઝિન એટલે બીજું કંઈ નહીં, મેં તમને કીધું છે NH2 આવે તો ત્યાં યોગશીલ પ્રક્રિયાઓ હતી. ત્યાં જે મોટું ટેબલ હતું ત્યાં તમને બતાવ્યું હતું કે આની અંદરથી શું થશે, અહીંયાથી H2 ને અહીંયાથી O નીકળશે એટલે -H2O થશે. તમને જે નિપજ મળશે એનું સૂત્ર કંઈક આ ટાઈપનું હશે NNH2. અને ત્યારબાદ તમારે કરવાની છે KOH અથવા NOH સાથે ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા ઇથિલિન ગ્લાયકોલ દ્રાવકની હાજરીમાં એને ગરમ કરો. એને જ્યારે ગરમ કરશો તો અહીંયાથી -N2 દૂર થશે અને -N2 દૂર થશે એટલે શું થઈ જશે? અહીંયા CH2 થઈ ગયું. એટલે જે મેઇન રિડક્શનમાં યાદ રાખતા હતા કીટોનનું CH2 માં રૂપાંતર થાય એને તમે આ રીતે દર્શાવી શકો. તો આમાં ઘણા બધા રિએક્શન છે આ ચેપ્ટરની અંદર. તો ખાસ નોટ્સ પણ બનાવજો અથવા તમારી ટેક્સ્ટબુકમાં જ્યાં લખીને આપ્યું છે ત્યાં શોર્ટમાં યાદ રાખવા માટે તમારે આ યાદ રાખવાનું. હવે જે મેં તમને MCQ માટે સૌથી વધારે વાર પૂછે એવું કીધું એવું તમારે આ પણ ધ્યાન રાખવું પડશે. હાઇડ્રેઝિન અને KOH ઇથિલિન ગ્લાયકોલ હોય એટલે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન એટલે નિપજ હાઇડ્રોકાર્બન. ચલો આની જ અંદર બતાવી દઈએ. અહીંયા R અને H લખું તો ચેન્જ શું કરવાનું? અહીંયા ગાડી આવી જશે R અને H અને અહીંયા ગાડી પણ આવી જશે R અને H. તો એ આલ્ડીહાઇડની નિપજ થઈ જશે. એની જગ્યાએ મારે કીટોનનું રિડક્શન બતાવવું હોય તો જ્યાં H છે ત્યાં હું શું બતાવી દઈશ? R'. એટલે અહીંયા જ્યાં H છે ત્યાં શું બતાવી દઈશ? R' અને એના કારણે અહીંયા શું થઈ જશે? R'. તો આ જ રીતે તમે એક જ રિએક્શનની અંદર દર્શાવી શકો. વધારે માર્કનું પૂછાય તો ઉદાહરણ લખવું જરૂરી છે. ખ્યાલ આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો આ થિયરીને. અને એમાંથી પરિવર્તન કેવી રીતે થાય એ આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે જોઈશું. ચલો તમારી નોટમાં લખવાનું છે, પછી આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ. ચલો હવે આપણે જોઈએ આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. તો આ જે પ્રક્રિયા છે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું તમારા પ્રયોગશાળાને રિલેટેડ છે, એટલે કે આની અંદર જે પ્રક્રિયા આવશે એ તમે લેબમાં પણ કરીને જોશો. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. આગળ મેં તમને કીધું છે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો છે.
હવે અત્યાર સુધી જે રાસાયણિક પ્રક્રિયા તમે જોઈ ગયા એમાં એક જ કાર્બોનિલ કાર્બન લખીને ત્યાં આગળ તમે પ્રક્રિયા બતાવી દેતા હતા, પણ જ્યારે વાત ઓક્સિડેશનની આવે તો આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશનમાં તફાવત હશે, અને કેમ તફાવત હશે તે પહેલાં જોઈએ, ત્યારબાદ એનું ઓક્સિડેશન જોઈએ. તો સૌથી પહેલાં જુઓ, આલ્ડીહાઇડના ઓક્સિડેશનમાં શું તફાવત છે અને એની સાથે કીટોનના ઓક્સિડેશન કરવું હોય તો શું ચેન્જ કરવાનું. તફાવત લખો ત્યારે હંમેશા ધ્યાન રાખો સરખી વસ્તુ આપણે કમ્પેર કરવાની હોય છે. તો જે આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન જે સામાન્ય ઓક્સિડેશન કરતા હોય છે અથવા તો મંદ, આ બધું હાઇલાઇટ કરતા રહેજો, સામાન્ય અથવા મંદ ઓક્સિડેશન કરતાની હાજરી, અને એ બધા જે કયા છે તો એ હોઈ શકે નાઇટ્રિક એસિડ HNO3, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4, ત્યારબાદ K2Cr2O7, પોટેશિયમ ડાઇક્રોમેટ. એટલે જ્યારે તમારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવું હોય તો કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન કરતા લઈ લો, એની મદદથી એનું ઓક્સિડેશન થાય. અને આના પહેલાંના ચેપ્ટરમાં આપણે જોઈ જ ગયા છે, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરશો તો એનું એના અનુવર્તે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, ઓક્સિજનનો ઉમેરો. જ્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરશો તો તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે. એની સામે જ્યારે કીટોનનું ઓક્સિડેશન કરવું હોય તો કીટોનના ઓક્સિડેશન એને ઉગ્ર પરિસ્થિતિમાં, બધું હાઇલાઇટ કરજો, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તમારે ઓક્સિડેશન કરવું પડે. અને જ્યારે તમે ઓક્સિડેશન કરશો તો કીટોન એટલે RC ડબલ બોન્ડ R' છે, તો આની અંદર બધે તમે જોશો તો કાર્બન કાર્બન બંધ તૂટશે, કારણ કે આની અંદર જે પ્રક્રિયા થશે એમાં કાર્બન કાર્બન બંને બાજુના આલ્કાઇલ ગ્રુપ છે, એ કાર્બન કાર્બન બંધ તૂટશે અને તમને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. જ્યારે ટૂંક નોંધ પૂછાય ત્યારે આ બધા શબ્દ તમે લખ્યા છે કે નથી લખ્યા એ અમારે ચેક કરવાનું હોય છે. અને મેઇન વાત એ હશે કે એના જનક કીટોનના કાર્બન કરતાં ઓછા કાર્બનવાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. ખ્યાલ આવી ગયો શું તફાવત છે? આલ્ડીહાઇડ મંદ અથવા સામાન્ય ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરે, કીટોનનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરી હોય તો જ થાય. એ તમને અહીંયા એક સમીકરણ લખીને આપ્યું છે, જુઓ. દાખલા તરીકે લઈ લો R' CH2 C ડબલ બોન્ડ CH2 R', અહીંયા આપણે R રાખીએ. ચલો, તો આની અંદર કાર્બન કાર્બન બંધ તૂટે દર્શાવવા માટે અહીંયા હું નંબર આપી દઉં 1, 2 અને 3. ચલો, તો એની ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો એમાં હું તમને બે નિપજ બતાવું છું. સૌથી પહેલાં જુઓ, C1 C2 બંધ તૂટે એટલે કે ઓક્સિજનનો ઉમેરો જે થશે, C1 C2 બંધ તૂટે એટલે આ બંધ અહીંયાથી તૂટવાનો, તો અહીંયા આગળ ઓક્સિજનનો ઉમેરો થશે એટલે અહીંયા નિપજ મળશે RCOOH વત્તા અહીંયા આગળ ઓક્સિજનનો ઉમેરો થશે એટલે અહીંયા R' CH2COOH. ખબર પડે છે? અહીંયા ગાડીથી બંધ તૂટે છે અને તમારો જે મિશ્રણ મળશે એ તમારું આ એક પાર્ટ થઈ જશે ને એક આ બાજુનો પાર્ટ થશે. અને બીજું હશે, જો C2 C3 બંધ તૂટે, ચલો C2 C3 બંધ તૂટે એટલે આ બંધ તૂટવાનો, ખ્યાલ આવે છે? એટલે આ બાજુ ઓક્સિજનનો ઉમેરો થશે અને આ બાજુ ઓક્સિજનનો ઉમેરો થશે એટલે અહીંયા નિપજ મળશે R' COOH ઓક્સિજનનો ઉમેરો, અને અહીંયા ગાડી તમારા 3 કાર્બન છે એટલે અહીંયા મળશે RCH2COOH. એટલે આ ખાસ સમજો, કારણ કે પ્રક્રિયા પૂર્ણ કરો એની અંદર તમને કોઈ પણ પ્રકારનું ઓક્સિડેશનની પ્રક્રિયા જો આપી હોય, સમીકરણ પૂર્ણ કરો તો બંધ તૂટે ને કઈ નિપજ મળે તે લખતા આવડવું જોઈએ. ખ્યાલ આવશે? તો આ રીતે તમે એને અલગ બતાવી શકો.
તો આલ્ડીહાઇડનું જે સામાન્ય મંદ ઓક્સિડેશનની હાજરીમાં પ્રક્રિયા થશે, જે કીટોન આપતા નથી, એ તમારે નામ યાદ રાખવા પડશે. ટૂંકનોંધ તરીકે પૂછી શકાય આલ્ડીહાઇડમાં, એ છે ટોલેન્સ કસોટી, અથવા એને જ કહેવામાં આવે રજત દર્પણ કસોટી. અને એની સાથે બીજી પ્રક્રિયા જોઈશું આપણે, ફેહલિંગ કસોટી. આ પણ તમારો જે 4 માર્કનો ક્વેશ્ચન છે એમાં ટૂંકનોંધ લખો એવી રીતે પૂછાય, અને પ્રેક્ટિકલી આપણે કરીને જોવાની છે. તો આ મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. આલ્ડીહાઇડનું ઓક્સિડેશનમાં શું તફાવત છે કીટોન કરતાં. કીટોનનું તો ઓલરેડી કહી દીધું, ઉગ્ર પરિસ્થિતિ હોય, પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો જ એનું ઓક્સિડેશન થાય. ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ ટોલેન્સ કસોટી અથવા તો રજત દર્પણ કસોટી. ટૂંકનોંધ તરીકે તમને પૂછી શકાય. તો સૌથી પહેલાં નંબર 1 આપણે જોઈશું ટોલેન્સ કસોટી, અથવા એને જ કહેવામાં આવે છે રજત દર્પણ. એનું નામ કેમ આ રીતનું આપ્યું છે એની પાછળ પણ એક રીઝન છે. ટોલેન્સ જે નામ આપ્યું છે એ સાયન્ટિસ્ટનું નામ છે, અને દર્પણ કોની સાથે રિલેટેડ હોય? ગુજરાતી શબ્દ છે દર્પણ. તો આની તમે કસોટી જોશો તો તમારું પાત્ર જે લીધું હોય, ટેસ્ટ ટ્યુબ હોય અથવા બીકર હોય, એની અંદરના તરફ સિલ્વર મિરર બને છે. મિરર એટલે અરીસો કહેવાય. એના ઉપરથી એનું નામ છે રજત દર્પણ કસોટી. આ જે કસોટી છે એ ઓલરેડી ઓક્સિડેશનની જ પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં હવે હું જે સ્ટેટમેન્ટ બોલું છું તે હાઇલાઇટ કરતા રહેજો, કારણ કે આવવા જ જોઈએ. તો આ જે ટોલેન્સ કસોટી છે એ કીટોન આપશે નહીં. કેમ નહીં આપશે? કારણ કે ટોલેન્સ કસોટી મંદ ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય, અને કીટોનનું ઓક્સિડેશન કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા જોઈએ. તો આ રીતે લેબમાં આલ્ડીહાઇડ હાજર છે કે કીટોન હાજર છે એનો તફાવત તમને ખબર પડી જાય. તો સૌથી પહેલાં આલ્ડીહાઇડની અંદર તમારે ટોલેન્સ પ્રક્રિયક ઉમેરવાનો છે, અને ટોલેન્સ પ્રક્રિયક એટલે એવું લખીને આપ્યું છે એમોનિયમ યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. એટલે એમોનિયા યુક્ત તમે આ રીતે લખી શકો, એમોનિયા યુક્ત શબ્દ વાપરો, એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. આ તમને લખીને નથી આપ્યું, પણ જ્યારે તમારે ટોલેન્સ પ્રક્રિયક બનાવવો હોય તો તમારે સિલ્વર નાઇટ્રેટ લેવાનો હોય છે, અને એમાં NH4OH નાખવાનો હોય, અને એમાં NH4OH નાખશો એટલે એક સંકીર્ણ બને AgNH3 twice પ્લસ. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી લખીને આપ્યું, તમારે એડ કરવું હોય તો કરી દેજો. અને આ જે સંકીર્ણ બને છે એને જ શું કહેવામાં આવે છે? ટોલેન્સ પ્રક્રિયક. તો તમે જે આલ્ડીહાઇડ લીધો હતો RC≡OH, ઓક્સિડેશન છે, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો એનું એના અનુવર્તી એસિડમાં રૂપાંતર થાય. તો એની અંદર તમને કાર્બોક્સિલેટ આયન મળશે, પ્લસ જે તમારું પાત્ર હશે એની આજુબાજુ અંદરના તરફ સિલ્વર જમા થશે. આ સમીકરણ પૂર્ણ નથી કરતી, આ તમને જે સ્ટેટમેન્ટ આપ્યા છે અને જે ટૂંકનોંધમાં હોવા જ જોઈએ તે હું શોર્ટમાં લખું છું. આલ્ડીહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલેટ આયનમાં થાય, અને પાત્ર એટલે કે અંદરના તરફ સિલ્વર જમા થવાથી દર્પણ બનતું એવું લાગે, માટે એને રજત દર્પણ કસોટી કહેવાય. ચલો હવે એના સમીકરણ જુઓ. તો એના સમીકરણ જોશો તો આલ્ડીહાઇડ RC≡OH છે, અને આ પ્રક્રિયા જે છે એમાં બીજું યાદ રાખજો, બેઝિક માધ્યમમાં થાય. તો RC≡OH છે, એનું તમારો જે પ્રક્રિયક છે ટોલેન્સ પ્રક્રિયક, એટલે શું થાય? AgNH3 twice પ્લસ થાય, પ્લસ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરશો તો આલ્ડીહાઇડનું રૂપાંતર મેં તમને કીધું છે કાર્બોક્સિલેટ આયન એટલે RCOO માઇનસ આવે. ટેસ્ટ ટ્યુબના અંદરના તરફ સિલ્વર મિરર અવક્ષેપ મળશે સિલ્વરના, એટલે સિલ્વર જમા થાય. આ જે NH3 twice છે એ એમોનિયા તરીકે દૂર થશે, પ્લસ H2O. અને જ્યારે ઇક્વેશન બેલેન્સ કરશો તો તમારે અહીંયા 2 મોલ્સ લખવા પડશે, અહીંયા 3 મોલ્સ લખશો, એટલે સિલ્વરના 2 મોલ થઈ ગયા, અને નાઇટ્રોજનના ટોટલ 4 છે એટલે અહીંયા 4 મોલ NH3 અને 2 મોલ H2 આવશે.
સમીકરણ બેલેન્સ લખ્યું હોય તો જ તમને પૂરા માર્ક મળે. તો આ થઈ ગઈ આલ્ડીહાઇડની પરખની રજત દર્પણ કસોટી, અથવા એને જ કહેવાય ટોલેન્સ કસોટી. આલ્ડીહાઇડ જ આપશે, કીટોન નહીં આપે, કારણ કે કીટોન માટે પ્રબળ ઓક્સિડેશન કરતા જોઈએ. ખ્યાલ આવી ગયો આખી પ્રક્રિયા કેવી છે? તો આ તમારી રજત દર્પણ કસોટી. ચલો એના પછી આપણે જોઈએ બીજી કસોટી, જેનું નામ છે ફેહલિંગ કસોટી. ફેહલિંગ કસોટીની અંદર શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલાં બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં બે અલગ અલગ દ્રાવણ લેવાના. એને નામ આપ્યું છે ફેહલિંગ એ દ્રાવણ વત્તા ફેહલિંગ બી દ્રાવણ. તો તમારા જે બોર્ડના પેપર છે એમાં જે MCQ પૂછાય એમાં સૌથી વધારે વાર જો MCQ પૂછાયો હોય, નીચેનામાંથી ખાલી જગ્યા ફેહલિંગ એનું દ્રાવણ છે, નીચેનામાંથી ખાલી જગ્યા ફેહલિંગ બીનું દ્રાવણ છે. તો બધું જે બોલતી રહું છું એ તમારી ટેક્સ્ટબુકમાં તમે એડ કરતા રહેશો, તમારા માર્ક્સ કટ નહીં થાય. તો યાદ રાખજો, ફેહલિંગ એ એટલે જલીય કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, અને ફેહલિંગ બી એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. ખ્યાલ આવશે? તો સૌથી પહેલાં બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં સરખું મિશ્રણ લેવાનું છે અને પછી એને મિશ્ર કરવાનું છે. તો સરખા પ્રમાણમાં તમારે ટેસ્ટ ટ્યુબમાં ફેહલિંગ એ અને ફેહલિંગ બી લેવાનું છે. અને જ્યારે તમે એનું સમીકરણ જોશો તો એ તમારા આલ્ડીહાઇડની જ કસોટી છે. એમાં પણ આલ્ડીહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલેટ આયનમાં જ થવાનું છે, પણ આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો એનું અવલોકન શું જોવા મળશે? તો અહીંયા ગાડી કોપર +2 જે છે OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે, કાર્બોક્સિલેટ આયન એટલે RCOO- કહેવાય. અને અવલોકન ખાસ ધ્યાન રાખજો, ત્યાં લખીને આપ્યું છે લાલ કથ્થઈ લાલ રંગના અવક્ષેપ મળે, બીજું કંઈ નહીં, ક્યુપ્રસ ઓક્સાઇડ, લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ. તે ક્યુપ્રસ ઓક્સાઇડના હશે +H2O. હવે આની અંદર Cu2O છે એટલે ઇક્વેશન બેલેન્સ કરશો તો અહીંયા 2 મોલ્સ આવશે, અહીંયા 5 મોલ OH માઇનસ આવશે, અને અહીંયા ગાડી તમારે યાદ રાખવા પડશે હાઇડ્રોજનના બેલેન્સ કરવા અહીંયા શું આવશે? 3 મોલ H2O. તો આ થઈ ગઈ તમારી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડની જે છે રજત દર્પણ કસોટી અને ફેહલિંગ કસોટી. હવે પ્રશ્ન થાય તો આ જે કસોટી છે એરોમેટિક સંયોજનો નહીં આપશે આલ્ડીહાઇડ, એ ફક્ત એલિફેટિક જે આલ્ડીહાઇડ છે તે જ આપશે. અને કીટોન તો ઓલરેડી મેં કીધું છે એ તો પ્રક્રિયા આપતા જ નથી. ખ્યાલ આવશે? તો આ તમારી ટૂંકનોંધ તરીકે પૂછાય અથવા MCQ તરીકે પૂછાય તો તમારે આ રીતે યાદ રાખવાનું. જો તમારી નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો ઓક્સિડેશનની અંદરની ત્રીજી અને લાસ્ટ પ્રક્રિયા જુઓ, જેનું નામ છે મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો, આ પણ મેં તમને શીખવાડ્યું છે. હેલો આલ્કેન હેલો એરીની અંદર હેલોફોર્મ એટલે બીજું કંઈ નહીં, શું આવે? CXX3 આવે, X = ClBrI જોઈ ગયા છે આપણે. અને મિથાઇલ કીટોન જે સ્ટેટમેન્ટ આપ્યા છે એની અંદર જે શબ્દ પર ભાર મૂકું તે હાઇલાઇટ કરતા રહેજો. મિથાઇલ કીટોન એટલે કે ઓછામાં ઓછો એક મિથાઇલ ગ્રુપ આલ્ડીહાઇડ અને કીટોનના કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય. શું બોલી શબ્દ? ઓછામાં ઓછો એક મિથાઇલ ગ્રુપ કાર્બોનિલ કાર્બન કે જે આલ્ડીહાઇડ અને કીટોનમાં આવેલો છે એને જ કહેવામાં આવે મિથાઇલ કીટોન. એની જ્યારે તમે ઓક્સિડેશન પ્રક્રિયા કરશો તો તમને એની અંદરથી હેલોફોર્મ મળે છે. તો પ્રક્રિયા જુઓ, જ્યારે તમે મિથાઇલ કીટોન વાળો આલ્ડીહાઇડ અથવા કીટોન તમે લઈ શકો, એની પ્રક્રિયા સોડિયમ હાઇપોહેલાઇડ, સોડિયમ હાઇપોહેલાઇડ એટલે કહેવાય NaOH. આ બીજું કંઈ નહીં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હેલોજન સાથેની પ્રક્રિયાથી આવે. એમાં તમને X બરાબર શું લેવાનું ઓલરેડી મેં તમને કહી દીધું છે. તો જ્યારે તમે એની સાથે પ્રક્રિયા કરશો તો આમાં યાદ રાખજો, આનું જે રૂપાંતર છે એ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની અંદર એનું રૂપાંતર થાય.
ચલો તો એનું જ્યારે રૂપાંતર થશે તો આની અંદરથી એનો સોડિયમ ક્ષાર એટલે આ પાર્ટ અહીંયા જોડાવાનો અને આ હેલોજન છે તે અહીંયા જોડાશે. તો આ મિથાઇલ ગ્રુપ જે છે એ જવાબદાર છે તમારા હેલો ફોર્મની બનાવટ માટે. ખ્યાલ આવશે? એટલે મિથાઇલ કીટોન શબ્દ કેમ વાપર્યો એ તમને ખ્યાલ આવે. ચલો તો આપણને અહીંયા નિપજ મળશે RC ડબલ બોન્ડ O એને થઈ ગયું અને આ એક્સ હેલોજન સાથે જોડાશે એટલે અહીંયા શું મળશે? CXX3 મળશે. ચલો આની અંદર મેં તમને કીધું છે x બરાબર લેવાનું છે ClBrI. ચલો મૂકો એની અંદર કિંમત. તો સૌથી પહેલાં જોઈ લો CHCl3. તો એને આપણે નામ આપ્યું હતું ક્લોરોફોર્મ. યાદ છે? આ બધું શીખવાડ્યું જ છે. Br મૂકો એટલે CHBr3. તો એને શું કહેવાશે? બ્રોમોફોર્મ કહેવાય. અને ત્રીજું આવશે આયોડિન CHI3. તો એને કહેવાશે આયોડોફોર્મ. તો હું જે શબ્દ બોલું છું તે ધ્યાન રાખજો. પર્ટિક્યુલરલી આ જે કસોટી છે એની અંદર જ્યારે આયોડોફોર્મ બનશે તો એ પીળા અવક્ષેપ આવશે અને આ જ વસ્તુ સાબિત કરે છે કે મિથાઇલ કીટોન સમૂહ હાજર. મિથાઇલ કીટોન એટલે બીજું કંઈ નહીં, CH3CO કહેવાશે મિથાઇલ કીટોન. તો તમારે એને આ રીતે યાદ રાખવું પડશે. એટલે પર્ટિક્યુલરલી 3 અંદર જે આયોડોફોર્મ એવું લખીને આપ્યું હોય તમારે ખાસ ધ્યાન રાખવાનું એ મિથાઇલ કીટોન સંયોજનની જ પ્રક્રિયા હશે. તો આ થઈ ગઈ તમારી હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. હવે સપોઝ મિથાઇલ કીટોન સાથે મિથાઇલ કીટોન ધરાવતા કાર્બોનિલ કાર્બન જે તમારો છે એની સાથે દ્વિબંધ હાજર હોય તો શું થશે? આ દ્વિબંધ ઉપર એની કોઈ અસર થઈ નહીં, કોઈ અસર ન થાય. કોના ઉપર? દ્વિબંધ ઉપર. અને બાકીની જે પ્રક્રિયા પૂર્ણ થાય છે એ રીતની તમને નિપજ મળે. તો એક્સમાંથી વાય, વાયમાંથી ઝેડ અથવા તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે એમાં ખાસ આ ટાઈપના સવાલ પૂછાય. જુઓ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે મેં આવું સંયોજન લીધું છે, ડબલ બોન્ડવાળું સંયોજન, અને આ મિથાઇલ કીટોન જ આવ્યો કહેવાય કારણ કે ઓછામાં ઓછો એક મિથાઇલ ગ્રુપ કીટોન સાથે આવ્યો કહેવાય. એની આપણે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ. સપોઝ અહીંયા આપણે લઈ લીધું Cl, સોડિયમ હાઇપોક્લોરાઇડ. તો મેં તમને ઓલરેડી શીખવાડ્યું તે જ રીતનું જે દ્વિબંધ હાજર છે એને કોઈ અસર ન થાય એટલે એ તો એનું એ જ રહેવાનું. HC ડબલ બોન્ડ CH3 એનું એ જ રહેવાનું. તો આની અંદર શું ચેન્જ થાય છે? તો તમારા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં એનું રૂપાંતર થાય છે. એટલે કે અહીંયા આગળ તમારો આનું કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર એટલે અહીંયા O એને આવશે પ્લસ CHCl3. તો આવું તમને ગમે તે સૂત્ર આપી દે એની અંદરથી કઈ નિપજ મળે એવું પૂછે, તમને આ રીતનો કન્સેપ્ટ યાદ હોવા જોઈએ. દ્વિબંધ આવે તો કોઈ અસર ના થાય અથવા તમારા સિમ્પલ તમારું રૂપાંતર આપ્યું હોય તો તમે એને આ રીતે દર્શાવી શકો. ખ્યાલ આવશે? ચલો તમે એ નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો તો તમને જે થિયરી શીખવાડી છે અત્યાર સુધીની યોગશીલ પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા એ કમ્બાઈન કરો એવો એક કોયડો આપ્યો છે, કોયડા નંબર 12.4. તા એવો સવાલ છે જે તમારી ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ લેવાય એમાં જે 4 માર્કનો સવાલ લાસ્ટ હતો એમાં પૂછાય એ ટાઈપનો ક્વેશ્ચન હતો. શું છે ક્વેશ્ચન તે જુઓ. પહેલાં બધી પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ શું કહેવા માંગે તો તમને આ ટાઈપના ક્વેશ્ચનના આન્સર આવડે. એક કાર્બનિક સંયોજન A જેનું આણ્વીય સૂત્ર C8H8O છે તે 2,4-DNP. ચલો જ્યાં ગાડી 2,4-DNP લખીને આપ્યું છે તો મેં તમને યોગશીલ પ્રક્રિયા શીખવાડી છે ત્યાં તમારે એડ કરવું હોય તો કરી દો. મિથાઇલ, ઇથાઇલ એ રીતના શોર્ટ ફોર્મ ETH, ME એવું લખાઈને આવે તો 2,4-DNP એટલે બીજું કંઈ નહીં 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. લાસ્ટ વિડીયોની અંદર જે તમને 8 થી 9 જે સંયોજનો બનાવ્યા હતા એમોનિયા વ્યુત્પન્નમાં એમાં તમારું આ સંયોજન આવી ગયું છે. એનું તમે સૂત્ર જોશો તો આ ટાઈપનું હતું 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. તો એને જ કહેવામાં આવે છે 2,4-DNP. યાદ રહેશે?
પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે અને NaOH ની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી અને બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી, પણ ક્રોમિક એસિડના ઉગ્ર ઓક્સિડેશનથી C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ બનાવે છે. તો સંયોજન A અને B ને ઓળખો અને એની સાથે સંકળાયેલ પ્રક્રિયા લખો. ચલો વારાફરતી આપણે બધી શક્યતા જોઈએ ને એના આધારે ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં તમને જે અણુસૂત્ર આપ્યું છે C8H8O, એક ઓક્સિજન આવ્યો એટલે આપણને ખબર નથી આ કયું સંયોજન છે. તો જે પણ ક્રિયાશીલ સમૂહ છે જેમાં એક ઓક્સિજન આવતા હોય એવા કયા કયા છે? એક તો આલ્ડીહાઇડ હોઈ શકે, અથવા કીટોન હોઈ શકે, અથવા ઇથર હોઈ શકે, અથવા તો આલ્કોહોલ હોઈ શકે. આ બધી શક્યતા આપણે વિચાર કરવી પડે. તે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. ચલો યોગશીલ પ્રક્રિયાનું ઓલું ટેબલ જુઓ. એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા, તો એ ઇથર અને આલ્કોહોલની પ્રક્રિયા નથી. કોની પ્રક્રિયા છે? આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા છે. એટલે એ તો ક્લિયર થઈ ગયું કે આ અણુસૂત્ર ઇથર અને આલ્કોહોલનું નથી, આલ્ડીહાઇડ અથવા કીટોનનું હોઈ શકે. હજુ આગળ જુઓ. NaOHની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ. આના પહેલાં જ તમને ટૂંક નોંધ કરાવી, NaOH અને આયોડિન સંકળાયેલું છે એટલે હેલો ફોર્મ આવી ગયું. ત્યાં મેં તમને કીધું હતું CHI3 છે એ જેવો છે બધા હેલો ફોર્મમાં, જે રંગીન અવક્ષેપ આપે, બાકીના બધા રંગવિહીન આપે. એનો મતલબ એમ કે NaOH અને આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે, એટલે કે આ જે છે એ મિથાઇલ કીટોન છે. મિથાઇલ કીટોન વાળી જે પ્રક્રિયા જોઈ ગયા એ જ પ્રક્રિયા છે. હજુ આગળ જાઓ. એટલે કે આ જે સૂત્ર છે એની અંદર આપણે C+CH3 એક મિથાઇલ ગ્રુપ આલ્ડીહાઇડ અથવા કીટોનના કાર્બોનિલ કાર્બન સાથે આવેલું છે એવું કહેવાય. ચલો આટલું રહી ગયું એટલે હવે આમાં શું બાકી રહેવાનું તે જુઓ. ટોટલ 8 કાર્બન છે, એમાંથી 2 આવી ગયા એટલે અહીંયા ગાડી C6 હોઈ શકે. H8 છે એમાંથી 3 આવી ગયા એટલે H5 હોઈ શકે. C6H5 એટલે ગમે તે સંયોજન હોઈ શકે, એરિન સંયોજન પણ હોઈ શકે. અહીંયા ડબલ બોન્ડ વાળો આલ્કીન આલ્કાઇન પણ હોઈ શકે, અથવા તો એરિન એટલે કે બેન્ઝીન રિંગ પણ હોઈ શકે. C6H5. હવે 3 માંથી કોણ છે તમે આગળની હિન્ટ વાંચશો એટલે ખ્યાલ આવી જાય. આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી. સૌથી અગત્યનું જો આ ટૂંકનોંધમાં હોય તો આ સ્ટેટમેન્ટ છે. ટોલેન્સ અને ફેલિંગ કસોટી કોણ આપે છે અને કોણ નથી આપતું? તો આલ્ડીહાઇડ આપે છે ને કીટોન આપતા નથી. એટલે ક્લિયર થઈ ગયું આના ઉપરથી કે આપણને જે આપેલો પદાર્થ છે એ આલ્ડીહાઇડ નથી પણ કોણ છે? કીટોન. ખ્યાલ આવી ગયો? કીટોન છે. હવે એની અંદરથી આલ્કીન છે, આલ્કાઇન છે કે એરિન છે તે જોઈએ. તો બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયક નો રંગ પણ દૂર કરતા નથી. તો આ સંતૃપ્તતા અસંતૃપ્તતા નક્કી કરવાની પદ્ધતિ છે. હવે એનો રંગ દૂર કરતા નથી એનો મતલબ એમ કે એમાં આલ્કીન કે આલ્કાઇન સંયોજન નથી, પણ જે અસંતૃપ્તતા છે એ એરિન સંયોજનના કારણે છે. એટલે કે અહીંયા ગાડી હોવું જોઈએ C6H5. એનો મતલબ એમ કે આપણું આ એ સંયોજન આવી ગયું કીટોન ધરાવતું, અને બીજું કંઈ નહીં બેન્ઝીન રિંગના ઉપર COCH3 એસિટોફિનોન કહેવાશે. ખ્યાલ આવે? બધી હિન્ટ પરથી મેં કેવી રીતે નક્કી કર્યું. એટલે આપણું તો નક્કી થઈ ગયું કે આ 4 સંયોજનમાંથી કીટોન કેમ છે. હવે તમને જે 4 માર્કનો સવાલ પૂછાયેલો તો ઘણા સ્ટુડન્ટે લાસ્ટ ક્વેશ્ચન હતો તો આ બધું જ સમજાવ્યું હતું, અને પછી એ ને બી ને ઓળખો અને એની સાથે સંકળાયેલી પ્રક્રિયા લખો એવું પૂછ્યું હતું તો તે લખેલું જ નહીં હતું.
હવે મેક્સિમમ 4 માર્કના સવાલમાં વધારે માર્ક્સનો જો કોઈ હોય તો તમને અંદર જે સમીકરણ પૂછ્યા છે ને એને બીને ઓળખો છો એ પૂછ્યું કહેવાય. આ તો તમારે લોજિક લગાવવાનું હોય, એટલે તમે ખાલી આ લખેલું હોય ને આશા રાખો કે તમને માર્ક્સ મળે, પેલું ભલે રહી ગયું તો એ નહીં મળે. મેં તો ખાલી કીધું છે તમારે એને બીને ઓળખવાનું છે અને કેમ એ ને બી આ સંયોજન હોઈ શકે અને તમારે એના સમીકરણ લખવાના, એ મેઇન છે. તો જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. ચલો તો હવે આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ બી આપે છે, તો આપણે પહેલાં પ્રક્રિયા જોઈ લઈએ. ચલો તો સૌથી પહેલાં આજે એની સાથે પ્રક્રિયા કરે છે તે જોઈએ. તો પહેલી પ્રક્રિયા આવશે, એની નીપજ બતાવવા માટે કાર્બોનિલ કાર્બનને હું આ રીતે લખું, કારણ કે ત્યાં આપણે યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા હતા. એની 2,4-DNP સાથે પ્રક્રિયા કરો તો નારંગી લાલ અવક્ષેપ મળે. એટલે જ્યારે મારે એની પ્રક્રિયા જોવી હોય તો આપણે એને આ જે સંયોજન છે એને આપણે અહીંયા જ લખી દઈએ. એટલે એ સંયોજન અહીંયા લખતા આપણી પાસે સૂત્ર આ ટાઈપનું હશે, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. એટલે એ કંઈક આ ટાઈપનું સૂત્ર છે. ત્યાં મેં તમને સમજાવ્યું હતું બંને જ્યારે જોડાશે ત્યારે આમાં શું થશે, H2O દૂર થશે અને બાકી જે સંયોજન છે એ જોડાઈ જશે. એટલે અહીંયા તમને નિપજ મળશે એ આ રીતની હશે. અહીંયા ગાડીનો CH3 ગ્રુપ તો એનું એ જ રહેશે, અહીંયા ડબલ બોન્ડ આવશે, અહીંયા NH અને બેન્ઝેન રિંગ, અને જેના 2 અને 4 સ્થાનમાં નાઇટ્રો ગ્રુપ આવવાનો અને એને જ કહેવામાં આવે 2,4-DNP વ્યુત્પન્ન. તો આ થઈ ગયું પહેલું સમીકરણ. 2,4-DNP સાથે જે લખીને આપ્યું છે નારંગી લાલ રંગના અવક્ષેપ આપે. ચલો એના પછી બીજી પ્રક્રિયા આપણે જોઈએ. આ તો કરતા જ નથી એટલે એનું તો સમીકરણ નહીં આવવાનું. હવે આવ્યું ક્રોમિક એસિડના ઉગ્ર ઓક્સિડેશનથી C4H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ આપે અને NaOH અને આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે. એટલે આની અંદર મિડલમાં બે પ્રક્રિયા સાથે બતાવી દઈએ. આપણું મેઇન સંયોજન આ છે. સૌથી પહેલાં જુઓ ઓક્સિડેશન. ઓક્સિડેશન માટે યાદ રાખજો ક્રોમિક એસિડ કીધું છે એટલે બીજું કંઈ નહીં, H2CrO4 એટલે ક્રોમિક એસિડ. આગળ જ તમને શીખવાડ્યું છે ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે કીટોન છે એનું અનુવર્તી કાર્બન કાર્બન બંધ તૂટે અને એના અનુવર્તી જે એસિડ છે એમાં રૂપાંતર થવાનું. એટલે આની અંદર જે એસિડ બનશે એ હશે બેન્ઝીન રિંગના ઉપર COOH, એટલે એને બેન્ઝોઇક એસિડ કહેવાય. અને અહીંયા ગાડી જે બાકી રહી જવાનો એમાં ઓક્સિજન એડ થશે અને તે -HCOOH ફોર્મિક એસિડ તરીકે દૂર થશે. તો આખું સમીકરણ શું છે તે ખ્યાલ આવ્યો એસિટોફિનોનનો. એટલે તમારું જે C7H6O2 આણ્વીય સૂત્રવાળો એસિડ બન્યો કે નહીં તે જુઓ. ચલો આ બેન્ઝીન રિંગ છે એટલે એમાં 6 કાર્બન આવેલા કહેવાય, +1 એટલે C7 થઈ ગયું. તમારા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે ને અહીંયા એક હાઇડ્રોજન આવી ગયો એટલે ટોટલ અહીંયા 5 છે ને અહીંયા ગાડી 1 6 છે એટલે C6H6 થઈ ગયું અને 2 ઓક્સિજન તો છે જ એટલે O2 આવી ગયું. C7H6O2 વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે આપણું સમીકરણ રાઈટ છે. અને NaOH અને આયોડિનની હાજરીમાં અહીંયા સમજાવ્યું હતું NaOH અને આયોડિનની હાજરી એટલે હેલોફોર્મ વાળી બનાવટ હતી. તો અહીંયા ગાડી પણ NaOH વત્તા I2 લખીને આપ્યું હોય તો એ સોડિયમ હાઇપોહેલાઇડ વાળી જ પ્રક્રિયા કહેવાય. એમાં પણ કાર્બન કાર્બન જે બંધ છે એ તૂટશે અને ત્યાં બનતું હતું કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. એટલે અહીંયા ગાડી બનશે બેન્ઝીન રિંગના ઉપર COONA સોડિયમ બેન્ઝોએટ વત્તા અહીંયા હેલો ફોર્મ બનવાનું તો અહીંયા આયોડિન છે એટલે અહીંયા બનશે આયોડો ફોર્મ CHI3. હવે તમને જોઈને ખ્યાલ જ આવી ગયો હશે એક એક પ્રક્રિયા એની અંદર જે શબ્દ હાઇલાઇટ કરવા કીધા, શોર્ટમાં કઈ પ્રક્રિયામાં કઈ નિપજ મળે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આવડશે તો જ તમને આ ટાઈપની પ્રક્રિયા આવડશે. એટલે જ્યારે 4 માર્કમાં પૂછાય તો મેક્સિમમ માર્ક મારા આ બે સંયોજનના હોય. આ તમારે લખવું પડે એ સંયોજન છે એસિટોફિનોન, નામ સાથે લખેલું હોય તો પૂરા માર્ક મળે. અને આ છે તમારું બી સંયોજન. ત્યારબાદ બંનેના સમીકરણ પૂર્ણ કર્યા અને આ કેમ નથી તે તમારે સમજાવવાનું રહે. ચલો તમે એ નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.